જવા જવો છે કે પકડવો છે ને? ના ના જવા જવો એને ઘટના કરે બાજુ પછી આપણે કઈ તો કયો છે તમારે હવા હોય તો કાઢી નાખજો એમ તો કે છે એને નિરાંતથી કહેવાય તો વળકું કરીને તમારી સામે જ જોઈએ. હશે જ છે ને હા તો અત્યારે એટલો નાખ્યો હા એની બેન છોકરી તેડી જાય છે એને આટા ઓળા બાંધો અને એને ધૂટી લ્યો અને રામલાને જોઈ કેવો રામલો છે કોઈ નહીં, હાલો આપણે એને. હે હા એટલે ક્યાંય ને હયાત આવશે જ ને હા તમે ક્યાંય તો આડાવા નહીં જતા નો થાય અને સટકવા ન લેતા અરે સટકવા જ ન થાય હું વાત કરો હજી સુધી પણ સટકવા દીધા ના રે ના વાહ પછી હું ભલામણ તો માન લઈને દિલ્હી આવજો હા પણ હવે તો હું દિલ્હી જાઉં કે તમારે આવ્યો હે? દિલ્હી જાઉં કે એ આઘું ક્યાં છે પણ જાવ ને એને કહો હાલો સ્વાગી બોલો લાગે તે માટે સાંજે દુકાની વાત કરી લે હવે છોકરા છે તો કોઈ બધાને માણસો આડા ફર્યા છે પૂછી લઈ પૂછે લો હું તમે નથી દેતા હો પાછા બસ કે ભાઈ એક માં આવી ભલા તમે ભલે એક મુસા હોતામાં હો પણ નાઈન પર લે બાપલા આની બાજુ ઘરે કામ જેનો એમ સીધો બોલ્યો કે એને પૂછતો તો કરવાના હોય પૂછી લો તું પણ એમ કે અરે ભાઈ મારી વાત સાંભળો આ બધું તમે ઘરે કરીને આવો ને અંદરો અંદર તમે સો મને દાવા જો પણ તમે અંદરો અંદર જે કરતા હોય પેલા જીવાના પેલા છે ને આજે લેટો દીધા બરાબર તમે કોણ છો તમે સો પણ હેઠો ઉતર પછી કે ને હેઠો વાત ક્યાં કરી કે એમ કહું છું હેઠો આ શું કે છે ને મેં કરી એ કરતા અમારા ભાઈ આમ લ્યો બોલ બળીના કરી અને અંદર બોલ બોલ લ્યો વાત કે એમ તું તો તું બેટા મારે કોઈ એલા હું કઈ સમજી નહીં હવે તમે વાત કરો ને આને ભાઈ તો તો શું વાત છે આ બોલ ભાઈ આપણે શું તારું નામ છે ક્યાંથી આવો છો ક્યાં જાશો હું કામ જાશો એટલે પણ આ એક હમકો શું છે અરે ભાઈ રત્ના એને કોનું કામ હોય કોણ કામ આપણે હાસું કહી દે જેથી કરીને જવા દે આપણને મારો મીરો મારી વાટ જોતો છે કાંઈ વાંધો નહીં મારું નામ રત્ન રાયકો છે હા સિંગલગઢ થી આવું છું હા ગોકર્ણગઢ જાઉં છું હા અને મારી બેન સગુણા છે તો હવે કાંઈ નહીં બોલતો જાઓ બોલો, હવે તમે વાત હવે કાંઈ બોલતો જ નહીં તું નહીં. નહીં હા, અમે દિલ્હીમાંથી આવી છીએ હા. બરાબર ને હું અનારક છું હા. મારો પતુરો છે હા. હે આપણા રફીક છે હે આ સુલેમાન છે પણ મારે કાંઈ તમારું કામ નથી પણ પણ હું તો હું કાંઈ આપું એમ પણ મારે હું આગળ 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 તું ત્યાં તો તે બધી ખબર પડશે હા અને અમે હું તો આયલા છે હા. આ તમે હું તો હે હું કામ કપૂરના સગા ક્યાં થઈ આમાં તો આમ કપાય એનો હુકમ તમારે રખવા આવ્યો ને પણ હું કામ તમને એમ. પણ ભાઈ છે હુકમ આપેલો છે પછી હુકમ આપ્યો છે એનો આ વાત્યાર બાપનું છે નહીં, નહીં, હીરા. તું જો ઝઘડો કરતો તને મારા સમજે વીરા. આ બધું પાછળ બાપ છે હું અહીંયા જ્યાં ઉભો છું ઉભો છે વાહ હવે આ મારા બેને મને સામ દીધા એટલે હું કઈ નહીં કહી શકું તમને હું આમ દીધા તો નકર કાંઈ નો કહીએ, કાંઈ નહીં કહીએ. કાંઈ નો કહીએ. ના, કાંઈ તાર નું હાલે ને, હે? અમે જંગલમાં તારના તો માણસ એમ કીધું. હા તો તો આમ જોઈ તો હા ભાઈ હું હું સીધું આમ જો શું કરવાનું છે? મારી કરવાનું હોય, શું કરવાનું અરે આ બાંધી દ્યો હવે. હા, બંધ દેતા. અરે બાંધી દ્યો. હા, બંધ દેતા. હા જા, જા, આ બંધ. બાદશાહનો ભીડ હુકમ છે હો અમારે હા. વાત્યાનો ફૂલ હુકમ થયો ગાડી તો તમારા દીકરા કરી દીધા હો એના 30 લાખ ગીરા થઈ ગઈ. અને વાતો તો થાય.
વકીલ કરજો. એની જ્યાં કરતી નથી તમ તો તમે શું વાત કરે તું? કાંઈ હું તે બોલું નથી રે, હે? તો આ બધું ધ્યાન નથી ને અમારે કોઈ ભૂલ ન ખાઈએ ને. ખાઈ જ નહીં બધું. હા, હાલો હવે હાલો આજુ માલ લઈ લો. થોડા પાણી લેવાય તો હાલો આ પેલે તો નતા. હા, છે, હવે જો ઈ કોઈ ડોળા કાઢે જોઈએ. ડોળા કાઢે ઈ. આ ઈ એક ને આપણે મૂકવાના છે. અરે મીરા અને કોણ છું તને ખબર છે? અરે પણ હું એ કોણ છું તને ખબર છે? હું એક રજપૂત રામદેવ ની બેન સગુણા છું. અરે પણ હું એક દિલ્હીનો અલારક છું હો. હજી કહું છું મને લૂંટા પેલા વિચાર કરી લેજો. અરે અલારક કદી વિચાર કરતો જ નથી. અરે ભાઈ બે હાથ જોડી કહું, હું મારા વીરના લગ્નમાં જાઉં છું વીરા. અરે ના જોઈ અલારક નહીં. અરે વીરા આજ તારી બેન કરી મને જાવ દે વીરા. મારો ભાઈ રામદેવ મારી વાત જોઈ છે. અરે રામલાને જોવાનો છે અમારે. તો લૂંટી લે વીરા. હા ચાલતો હતા વીરા અને વીકડા ગોળી મારાથી અહીંયા પાડ્યું.
અરે નારે ના મારી બેન સગુણા, રામદેવભાઈને યાદ કરો. રામદેવભાઈ જરૂર મારે આવશે અને રીકડા ખોલવાની કોઈ જરૂર નથી. નહીં નહીં વીરા, એના તો લગ્ન છે, એને શું બેન અરે સાંભળવાની. નારે ના રામદેવ, મારી બેન સગુણા, રામદેવભાઈ જરૂર મારે આવશે. અરે ભાઈ રામદેવ, જો તારે આવવું હોય તો સવારના સૂર્યના મુખે પહેલા આવજે વીરા. નકર આ દુર્જન લોક દેખશે ને કહેશે કે આ કોણ? રામદેવની બેન સગુણા. વીરા, મારી નહીં પણ તારી લાજ જશે વીરા. નહીં વીરા, તારી લાજ જાય એવું નહીં જાવ તો વીરા વીકડા ગોળી હમણાં પકડી અહીંયા પાડું. ચાલો રહી જાઓ મારી બેન. અરે ભાઈ રત્તા, આવો કાળો કેર કોણે કર્યો? બેન સગુણાના વસ્ત્ર ઘરેણા તો લૂંટી લ્યા. એનો અપમાનનો બદલો આનો લેવો પડશે. અરે ભાઈ રત્ના, કોણ હતા આ લૂંટારા? મને જલ્દી બતાવો. અરે રામદેવભાઈ, હું બેન સગુણા અને ભાણો ત્રણે અઘોર જંગલ ની અંદર અમે હાલ્યા આવતા હતા. તો આડાવાડા બાંધી અને 4 થી 5 અજાણ્યા માણસો હતા. અને મારી હાથ રોકાવીને મને પૂછવામાં આવ્યું કે તું કોણ છો? તમે કીધું કે મારું નામ રત્નો રાયકો, સિંગલગઢ થી આવું છું બેન સગુણાને તેડી અને કોકરણગઢ જાઉં છું. તો એણે એવું કીધું કે તમારી રાહ જોઈને અમે બેઠા છીએ અને બેન સગુણાને લૂંટવા માટે અમે બેઠા છીએ. દિલ્હીના માણસો હતા, દિલ્હીના માણસો. તો એ દિલ્હીના બાદશાહના સૈનિકો જ હોય. બેન સગુણાને લૂંટી વસ્ત્ર ઘરેણા લૂંટી જે અપમાનનો બદલો લેવો પડશે. એ બેન સગુણા, તમારા વસ્ત્ર ઘરેણા લૂંટવાનો મને જલ્દી બતાવો. નહીં નહીં વીરા, મારે ગટો પીટો સાંડિયો હતો વીરા, મારે કશું જ લૂંટાનું. અરે બેન, જે કાંઈ હોય એ સત્ય કહી દે. કારણ કે કોકરણગઢની અંદર જેટલા દિવસથી રામદેવભાઈ જન્મ ધારણ છે, આસાની કોઈ ફોર્મ્યુલા નથી. સગુણામાં જે કાંઈ હોય એ સત્ય કહો. કોઈનો ડર ન રાખો. જે હોય એ સત્ય બતાવો. એક એક વસ્તુ સવા લાખની હતી વીરા, તે બધી લૂંટાઈ ગઈ વીરા. અરે બેન સગુણા, હું તમારો 1.5 લાખનો સામનો, જે કઈ તમારા વસ્ત્ર ઘરેણા લૂંટાણા એ હું સહી સલામત પાછા લાવું. હું જાઉં છું દિલ્હીના
દરબારમાં નહીં નહીં વીરા, જો તું યુદ્ધે જાને કઈક કટકો થાય તો માતાજી મને ટપકો આપે વીરા. ચાલો આપણે બધા સાથે મારી જાઓ મારી વાત. ભાઈ રત્ના બેન સગુણાને તમે મનાવો. અરે બેન સગુણા, આપણે આગળ આગળ ચાલતા થઈ, રામદેવભાઈ આપણી પાછળ આવે છે અને આપણે આગળ આગળ આવે. ભલે વીરા. ભાઈ રત્ના વિચારી કોઈ બતાવજે મને. આ દિલ્હીના સરદારોને છોડું નહીં. અરે રામદેવભાઈ, 5 જણા હતા, કાળા કપડા પહેરેલા હતા, માથે ટોપી હતી અને દિલ્હીના માણસો હતા. આ ભાઈ રત્ના બેન સગુણાને આપણા રાજ તરફ સહી સલામત પહોંચાડી દે. હમણાં જ હું પાછો આવું છું. તૈયાર રાખજે તારી ભોજ. આ પોકરણગઢનો રામદેવની બેન સગુણાનો અપમાનનો બદલો લેવા આવે. મારા રાજ્યની નિશાની છે. દિલ્હીના સૈનિકો. એવું છે ને કાંતિલાભાઈ? તમારા ઘરગણ જોતા તમે કોઈ સાધારણ કે સારા માણસો નથી. કોઈ હરાજના પેટમાં મારી બેન સગુણા વસ્ત્ર ઘરેણા જગ્યાનું અપમાન કર્યું. ઘોર જંગલની અંદર મારી બેન સગુણાને લૂંટવા વાળા કોણ? વીરના સરદારો અમે. મારા બાદશાહ કહેવાથી મારી બેન સગુણા વસ્ત્ર ઘરેણા લૂંટ્યા. 1.25 લાખ મામલો લૂંટ્યો. જીવતો ન છોડાય. અરે કોણ છે તારો બાદશાહ? અમે પણ રાજપૂતના દીકરા. મોટા થયા હો. તમારી જેવા રાક્ષસોથી ડરી ન મરીએ. અરે કાયરો, તારે ને તારા બાદશાહને જવાબ મને મને. તારા બાદશાહને કીધું તું કે જોઈ રહ્યો છે ચકલી ફૂલે કે સડી ગઈ. ઓળખી લે. હું પોકરણગઢનો રાજા, મારી બેન સગુણાનો વીરો રામદેવ. મારી બેન સગુણાનો અપમાનનો બદલો નહીં છોડું. અલ્લાહ તારી મારી શોટ જો યાદ ન કરાવું તો વીરો મટી જાવ મારી બેન સગુણાનો. જંગલની અંદર મારી બેન સગુણા તને શું કહેતી હતી? હું તારી ગાય છું. એવું બધું તો છે જ કે માણસો. હવે તારે કોઈ અધિકાર નથી. હજી કહું છું ધર્મના પંથે ચડી જા. બાદશાહની ગુલામી મૂકી દે. તો તૈયાર કર તારી ફોજ. દાદી કુમાર
નહીં છોડું તને. મારી વાત માની જા. સૈનિક તારો પુરુષ આ. બાકી રહ્યા તું ને આ તારો. કોણ છે? તારો બાદશાહનો ગુલામ ને? બેયને આજ તમારી માઈનો સઠ્ઠીનો ધાવણ જો આપ્યો કામ. સરદારો, અપમાનનો બદલો નહીં ભૂલું. મારી બેન સગુણાના શબ્દો યાદ છે હો. તું પણ તારા શબ્દો યાદ કરજે. અંગ પર વસ્ત્રોનો રોગ. છોડું નહીં તને. મારી નાખો ને. મારા પગમાં પડ્યા માફી માંગે એવા આવી એને છોડી દે. અમે રજપૂત છીએ, તમારી જેવા કાયરો નથી. પણ અમે તો શહીદ થવા હતું. મરી ગઈ ગયા મુક્ત મળી ગયા. એ તો ખરી ઓળખાણ હવે થઈને તમને. હા આમાંથી બાબા એની ઓળખી ગયા પણ એમને એમ કે તમારા હાથથી કોણ છે આ વાત છે તમારો? અરે ભાઈ છે તો હંકાર બધાને પોતાના ધર્મનું પાલન નથી. ધર્મનું પાલન નથી ખબર પૂજાયું કરાવે. હા એવું બધું આમ કર્યું. માંસ ખાય પાપીઓ પેટ ભરે. હા રગે રગે કાળો કોટ કાઢીશું. અને હવે એને હું હવે હજી તો તમે બરાબર આવી ગયા. અને મારી નાખો હવે સમજો આ ગરદન છે. ઉડાડી નાખો. તને સંદેશો દેવા મોકલું છું.
આમ તો મારી ના પણ અમને ભાઈ હા આમ આમ તો જરા ઈગોતેર ગણી લેજો, હે? હા, અમારે છે ને તો સગુણા બેન ના બધું અમારથી લોન અપમાન થઈ ગયું બરાબર હા, હા. અને હવે અમને મારી ના તમારે પાછા દિલ્હીમાં નથી જવું. નહીં દિલ્હીમાં જાવું જ નથી ડોલા રાખ, તમે મને રસ્તો તો બતાવો છો ને? ધર્મના માન કે કેમ તો ચાલો, હું તમારી આગળ, તમે મારી પાછળ. આવા પાંચ હવે આપણે બાદશાહની હા વાત છે, નો સારવા દેવાય. અરે આવવા કીધી ને અમે તો દિલ્હીમાં બહુ અભિમાની છે પણ હવે આ તો પછી એમાં લીધે હાલતું અમારે બે રીતે હાલતું અમે જોઈટા કરતા હા બસ એને પલંગેથી પછવાડું મેં તો હું રામદેવ ફેર હા હવે તો આપણા રામદેવ બાદશાહ જોઈ છે મારે. હા અરે બાદશાહ બહુ કે છે નહીં ભાઈ, અમારા ચાલો, મને રસ્તો બતાવો. હવે આપણે ઘરે જોવા. હે? હવે આપણે બેયના ધર્મના માર્ગે તું એ તો ધ્યાન રાખજો, ધર્મના માર્ગે. હે? હું ભલામણ શું વાત કરું? હવે આ ડોળું પતલું ભરતો નહીં હો. હું કરું? હા, અત્યારે કહેવાનું છે, જો રામદેવ મળી ગયા, ઘરને સંજયના ભોજનની તો દાતા છે, તો સુદત્ત રહે, જવાનની તો મત કમાઈ પા. હરે માતરી, હરે વાત જ આ જગની હતા. કશો તો વાત કરવા બેઠી તો વાત પાછો કોઈ પાર ન આવે. બધાને મળી ગયા. પણ બાદશાહ ને અત્યારે અભિમાનનો કોઈ પાર નથી ને. એ અભિમાન હવે ઉતારીને જાય. અને ધર્મના માર્ગે નીકળી જવું છે હવે. ધર્મને ભક્તિ નથી. તો ચાલો લારો. હા, હાલો. ગાયના ગોંદરે ઊભો. કાંઈ ના બંધ. તમારા બાદશાહની સકલી ફુલેકી સડાવી હા. ગાયના ગોંદરે લાવો. આવડા બાદશાહ. પોતાનો મને ભગવાન જાણે. બાદશાહ. હા, બાદશાહ. बादशाह હા, मेरे मुसलमान में पीरा है, હા. तू सबकी पीरा जानता है? मैं हिंदू में हिंदुआ पीर हूँ, હા, देख ले. હા. 5 મિનિટ તો મુસલમાનના હિન્દુआ પીરને દેખા. ધનબાબ હોય, ધનબાબ હોય, હાલે હોય. सामान बादशाह, हमें तारो पाप नो घड़ो भराई હા, दीधो. હા. अल्लाह खोदवा पड़ी जाओ. તો ભણી જાઓ. हवा हवा पड़ा. ભણી તો ભણી જા. हवा जो है पड़ो. હા, ભણો. हवा बादशाह हमारा योगा. પીડા. चले. या अल्लाह रखे पड़ा हूँ ना पड़ो. हाँ कपटी बादशाह. કપટી બાદશાહ. हाँ जो कहीं काम पर આ ગોળની વાતે ભીખમાં ઘરેથી બીજા આવે ક્યાં ફરે છે? આ પાપનો ઘડો ભરાઈ ગયો. ભીખમાં બોલતો ઘરેથી ભી આવ્યો હોય ને, હા. એ ગમે એ તોય ફરી જાય. તો તૈયાર થઈ જા. બાદશાહ. હા.